અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં મેટ્રોના કેબલની ચોરી થઈ છે। ગાંધીનગરના કોબા પાસે મેટ્રોના કેબલની ચોરી થતા મોડી રાત્રે 3 વાગ્યે મેટ્રો ટ્રેન અધવચ્ચે થંભી ગઈ હતી। પરિણામે મેચ જોઈ પરત ફરતા 200 લોકો અટવાયા હતા। મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગાંધીનગર જતી મેટ્રો રવિવારે 3 વાગ્યે રાત્રે આસપાસ અધવચ્ચે અટકી ગઈ હતી। તસ્કરોએ મેટ્રો રેલવેના ટ્રેક પરના જે વાયરો છે તેની ચોરી કરી હતી। કડક સિક્યોરિટી વ્યવસ્થા છતાં કોબાથી જૂના કોબા વચ્ચે ટ્રેક પરથી ચોરો અંદાજે 18 લાખથી પણ વધુની કિંમતના 600 મીટરના કેબલ કાપી અને ચોરી ગયા છે। મોડી રાત્રે આઈપીએલની મેચ જોઈ લોકો મેટ્રોમાં પરત ફરી રહ્યા હતા। કોબા સ્ટેશને વીજળીનો સપ્લાય ન મળતા ટ્રેન એકાએક અટકી પડી હતી। આ સમયે મેટ્રોમાં 200થી પણ વધુ પેસેન્જરો હાજર હતા। તમામને નીચે ઉતારી દેવાઈ ખાનગી વાહનોમાં પહોંચાડાયા હતા। રાત્રે 2 વાગ્યે આ ટ્રેક પરથી એક મેટ્રો પસાર થઈ હતી, પરંતુ રાત્રે 3 વાગ્યે ગાંધીનગર પરત જતી મેટ્રો થંભી ગઈ। ટિકિટ વગર પેસેન્જર પણ મેટ્રો સ્ટેશનમાં અંદર જઈ શકતા નથી, તો ટ્રેક પર તસ્કરો કેવી રીતે પહોંચ્યા તે પણ એક મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે ફોન લાઈન પર છે। કુશાંગ, જે રીતે અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં પણ મેટ્રોના જે કેબલના વાયરો છે તેની ચોરી થઈ હોવાનો ખુલાસો થયો છે, શું વિગતો? જો 2 દિવસ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે આઈપીએલની મેચ હતી અને તેના કારણે આ મેટ્રો દોડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। બપોરે માફ કરશો, રાત્રે કોબા મેટ્રો સ્ટેશન છે ત્યાં આગળ એકાએક આ મેટ્રો બંધ થઈ ગઈ હતી રાત્રે 2:30 વાગ્યાની આસપાસ, અને જેના કારણે લગભગ 200 જેટલા મુસાફરો છે ત્યાં મેટ્રોમાં ફસાયા હતા। તપાસ કરતા સામે આવ્યું હતું કે અમદાવાદ શહેરમાં શાહપુરમાં જે રીતના કેબલની ચોરી થઈ હતી તે રીતના ગાંધીનગરમાં હવે 700 મીટર જેટલા કેબલની ચોરી થઈ છે। તેની અંદાજિત કિંમત લગભગ 17 થી 18 લાખ રૂપિયા થવા પામે છે। સવાલ ઉભા થાય છે મેટ્રો પ્રશાસન સામે, કારણ કે રાજ્ય સરકારે મેટ્રો પ્રશાસન સેવા તો શરૂ, પરંતુ તેમાં એક પ્રશાસન છે તે કરી શકતું। અમદાવાદમાં પણ 10 થી 12 દિવસ જેટલો સમય થયો, પણ હજી સુધી તસ્કરો મળ્યા નથી જેણે આ કેબલની ચોરી કરી હતી। હવે ગાંધીનગરમાં પણ એ પ્રકારની ઘટના બની છે, ત્યારે મેટ્રો પ્રશાસન છે તે હાથ પર હાથ ધરીને બેસી રહ્યું છે અને તમામ સરકારી જવાબ છે તે મળી પોલીસમાં ફરિયાદ નોંધાવી। આખા કોરિડોર છે ત્યાં આગળ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, તેમ છતાં પણ કયા એ વ્યક્તિ છે કે જે આટલા ટેકનિકલી વાકેફ હોવા છતાં પણ ચાલુ એક્સટેન્શન લાઇનના કેબલ કાપી નાખે છે અને તેના કારણે આ 200 જેટલા મુસાફરો છે તેને ખોરવાની પરિસ્થિતિ ઊભી થાય છે। તો ગાંધીનગરમાં ઘટના બની છે અને હાલના તબક્કે મેટ્રો પ્રશાસન તરફથી ઇન્ફોસિટી પોલીસમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી। કુશાંગ, જે રીતની ઘટના સામે આવી છે કે આપે જેમ કહ્યું તે રીતે કે એક ટિકિટ વગર પેસેન્જર પણ ત્યાંથી મુસાફરી કરી શકતો નથી, તો કેબલ વાયર ચોરવા માટે ચોરો ત્યાં કેવી રીતના પહોંચ્યા? બીજી તરફ મેટ્રોની જે આઉટસોર્સિંગ એજન્સી છે તેનું પણ ક્યાંક સંડોવણીનો હાથ લાગી રહ્યો છે। કુશાંગ, જો અમદાવાદમાં જ્યારે ચોરીની ઘટના બની હતી અને તે વખતે મેટ્રોના કેટલાક આંતરિક સૂત્રોએ માહિતી આપી હતી કે જૂના જે પણ લોકો મેટ્રોમાં નોકરી કરતા હતા, ફરજ ઉપર હતા, તે લોકોની પોલીસ તરફથી પૂછપરછ કરવામાં આવી હતી, કારણ કે આખું જે ટેકનિકલ મેટર છે તેને લઈને કોઈ વાકેફ વ્યક્તિ હોય એ જ આ પ્રકારની ઘટનાને અંજામ આપી। અને વધુ એક વખત ગાંધીનગર બની છે પણ વધુ એક વખત શંકાની સોય છે તે અલગ અલગ આર્થિક એજન્સીના કર્મચારીઓ પર રાખે એ વ્યક્તિઓ કે જે ખૂનથી વાકેફ હોય અને કયો વાયર છે તે કેટલી છે તેની કયો વાયર કાપવાના કારણે મેટ્રોને હાલાકી ઊભી થશે, આ બાબતોથી જેથી વાકેફ હોય તેણે આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો હોય તે પ્રકારનું હાલ મેટ્રોના આંતરિક વર્તુળોમાં સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે। પણ સ્વાભાવિક રીતે પરિણામની વાત કરવામાં આવે તો હજી સુધી અમદાવાદના પણ આરોપી પકડાયા નથી અને તેમાં ગાંધીનગરમાં પણ આ પ્રકારની ઘટનાને મેટ્રો પ્રશાસન પર સવાલ ઉભા થઈ રહ્યા છે। ચોક્કસ કુશાંગ, માહિતી બદલ આભાર। તો સુરક્ષાની મોટી વાર્તા કરનાર અમદાવાદ મેટ્રોની પોલ ખુલી ગઈ છે। માત્ર પ્રચાર પ્રસાર કરી વાહવાઈ લૂંટનાર મેટ્રોના જવાબદારો મૌન સેવી રહ્યા છે। વારંવાર કેબલ ચોરી કેમ થાય છે તે મુદ્દે જવાબ આપવા માટે કોઈ તૈયાર નથી। તમામ સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા છતાં પણ આ ચોરી કેવી રીતના થઈ તે પણ એક મોટો સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે। ટિકિટ વગર મુસાફરોને પ્રવેશ પણ નથી મળતો, તો તસ્કરો કેવી રીતે ત્યાં પહોંચી જાય છે તે પણ એક સવાલ છે। અગાઉ શાહપુર પાસે 9 લાખ રૂપિયાના કેબલની ચોરી થઈ હતી, ત્યારે ફરી એક વખત આ પ્રકારની જ કેબલની ચોરીની ઘટના બની છે। કોબા પાસે 18 લાખના કેબલની ચોરી કરી અને ચોરો ફરાર થઈ ગયા છે। તો બીજી તરફ જે મેચ જોઈ પરત ફરતા યાત્રિકો હતા તેઓ પણ ક્યાંક અટવાયા હતા। રાત્રિના 3 વાગ્યે આ મુસાફરો અટવાયા હતા, જેમને અન્ય સાધનની મદદથી
તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. મેટ્રોની આઉટસોર્સિંગ એજન્સીના કર્મચારીઓ પર પણ શંકાની સોય ત્યાં બેસી રહી છે. સ્ટેડિયમથી ગાંધીનગર જતી મેટ્રો ટ્રેન અધ વચ્ચે અટકી પડી. અગાઉ શાહપુર પાસે પણ આ જ પ્રકારની ઘટના બની હતી. મેટ્રોના સત્તાધીશો કંઈ પણ બોલવા તૈયાર નથી. તો સુરક્ષાની મોટી વાર્તા કરનાર મેટ્રોની પોલ હવે છતી થઈ છે. માત્ર પ્રચાર પ્રસાર કરી અને વાહવાઈ લૂંટનાર મેટ્રોના જવાબદારો જે છે તે હવે મૌન સેવી રહ્યા છે. પહેલા 9 લાખના કેબલો ચોરાયા અમદાવાદના શાહપુરમાં, ત્યારબાદ હવે ગાંધીનગરના કોબામાં પણ 18 લાખના કેબલની ચોરી કરવામાં આવી છે. વારંવાર કેબલ ચોરી કેમ થઈ જાય છે તે પણ જવાબદાર જે અધિકારીઓ છે તેઓ પણ જવાબ આપવા માટે અત્યારે તૈયાર નથી. ટિકિટ વગર મુસાફરો જો મેટ્રોમાં પ્રવેશ નથી મેળવી શકતા તો આ ચોરો ક્યાંથી ત્યાં આવી પહોંચે છે તે પણ એક સવાલ થઈ રહ્યા છે. મેટ્રોના પીઆરઓ અંકુર પાઠકે જવાબદારીમાંથી હાથ ખંખેર્યા. પીઆરઓ અંકુર પાઠકે જવાબ આપવા માટે અસમર્થતા દર્શાવી છે. સરકાર મેટ્રોની સુરક્ષા મુદ્દે ગંભીરતાથી વિચારે છે તેવું પણ તેમણે જણાવ્યું, પરંતુ એબીપી અસ્મિતાએ જ્યારે પીઆરઓનો સંપર્ક કરવા માટેનો પ્રયાસ કર્યો તો અંકુર પાઠકે તેમાંથી વાત કરવા માટે અસહમતિ દર્શાવી છે. જે પીઆરઓ છે અંકુર પાઠક તેઓ જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે. પીઆરઓ અંકુર પાઠકે જવાબ આપવા માટે અસમર્થતા દર્શાવી છે. તો મેટ્રોના પીઆરઓ છે અંકુર પાઠક જેઓ જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે. સરકાર મેટ્રોની સુરક્ષા મુદ્દે ગંભીરતાથી વિચારે. જે એક બાદ એક ઘટનાઓ બની રહી છે, મુસાફરો અટવાઈ રહ્યા છે. સરકારને મેટ્રો જે પ્રોજેક્ટ છે તેમાં આટલું નુકસાન થઈ રહ્યું છે. સાથે જ જે પહેલા 9 લાખના કેબલ ચોરાયા ત્યારબાદ હવે 18 લાખના કેબલ ચોરાયા છે ગાંધીનગરના કોબામાંથી. ત્યારે મેટ્રોના જે પીઆરઓ છે અંકુર પાઠક તેઓ મૌન સેવી રહ્યા છે. જવાબદારીમાંથી તેઓ પોતાના હાથ ખંખેરી રહ્યા છે. જ્યારે એબીપી અસ્મિતાએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેઓ જવાબ આપવાથી અસમર્થતા દર્શાવી રહ્યા છે. સરકાર મેટ્રોની સુરક્ષા મુદ્દે ગંભીરતાથી વિચારે. તો સુરક્ષાની મોટી જે વાતો કરે છે, મેટ્રોની પોલ હવે ખુલ્લી પડી ગઈ છે.